पधारे આપણા સંઘના શ્રી ટ્રસ્ટી શ્રી પરેશભાઈનો વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. મંત્રી શ્રી કિરણભાઈ, નિલેશભાઈ અને સહખજાનચી શ્રી મુકેશભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. कमिटी मेंबर्स जे भी होए, सलाहकार समिति ना मेंबर्स तो जरा आगे कुर्सी पर पधारी. चेतन भाई पधारो. अपना आगामी प्रमुख श्री मनुभाई नागलाल साहब को विनंती करे कि तुम भी पधारे. एवं मुकेश भाई बाबूलाल शाह आगामी प्रमुख हाजर हो गए हैं, आगे पधारे. भूतपूर्व प्रमुख श्री मनुभाई वाडीलाल शाह हाजर हो तो यहाँ आगे पधारे. लाभार्थी परिवार जे भी सभ्यों जरा आगे पधारो. महावीर नो शासन गाजे 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 रे गाजे गाजे रे गाजे गाजे रे गाजे. चलो આપણે બધા બે હાથની તાળીઓના તાલ સાથે જોડાઈએ. હો ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે गाजे रे गाजे. हे पावनकारी तीर्थ मुनियो जिन बिंबों ने जिना लया. पावनकारी तीर्थ मुनियो जिन बिंबों ने जिना लया.
સમૂહ નગરની અંદર 7મી સપ્તમી ધ્વજારોહણ પ્રસંગે કાંતિલાલ તથા જયંતિલાલ મિયાના શાહ પરિવારે ખૂબ જ અતિ ઉલ્લાસથી જે કર્યો છે એ બદલ શ્રી સમૂહ જૈન સંઘ વતીથી એ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અમે લોકો. આપણા સમૂહની અંદર દેવાધિદેવની કૃપાથી એક પછી એક પ્રોગ્રામ જે સુંદર અને અતિ સુંદર થઈ રહ્યા છે એ બદલ સમૂહ સંઘના દરેકે દરેક પરિવારની ખૂબ ખૂબ અનુમોદનની નવી પ્રતિષ્ઠા કરવામાં આવી. 7 વર્ષ પહેલા આ 7મી ધજા આવેલી છે. સંજોગો વસાત ભગવાનની મહેરબાની અને ગુરુદેવના આશીર્વાદથી સમૂહ સંઘની ઉત્તરોત્તર ખૂબ જ સુંદર બધી જ રીતે જે ઉન્નતિ થઈ રહી છે એ બદલ ભગવાનના આશીર્વાદ અને ગુરુ ભગવાનના આશીર્વાદથી સંઘના દરેકે દરેક પરિવાર ત્યાં આગળથી પાછા આવતા ભગવાને એવી મહેરબાની કરી અને ખાલી વાતોમાં અમે એક જ બસની અંદર બધા પરિવારો ભેગા થયેલા અને ભાગમાં ત્યાં આગળ 10 મિનિટની અંદર 9 પરિવારોએ ઉપરાઉપરી ત્યાં નામ લખાવવા માટે ત્યાં પડાપડી હતી. એમ તો પેલું નામ કોનું આવે? સંઘની એટલી પુણ્ય છે કે ત્યાં નામ લખાવવા માટે બસની અંદર અમારે પડાપડી હતી. ત્યાં આગળ 9 નામ આવી ગયા. એના પછી બી 3 થી 4 પરિવારોની ઘણી બધી ઈચ્છા છે કે અમને લાભ આપો. તો હવે સંઘ આગળ લાભ આપી શકશે નહીં. આગળના ભવિષ્યમાં કોણ શું થાય એ આપણે કંઈ ખબર પડે નહીં. આ પ્રમાણે નક્કી કરતા એ જે અમારી 9 હતી એમાંથી 3 ધજાની આપણે ઉજવણી કરી દીધી. આ પરિવારે બી એ ટાઈમે શું બન્યું કે બધાને એમ કે અમે રહી ગયા પણ જેમ બધા બોલતા ગયા એમ એ ફટાફટ એમને રજા આપતા ગયા અમે લોકો. આ પરિવારે બી સાથે જ અને આ પરિવાર એટલો ધર્મપ્રિય અને ઉત્સવ પ્રિય છે ને કે તો બધાએ બે જોઈ લીધું હશે. દરેક વસ્તુ નવી જોવામાં મળે છે. આ તો કોરોનાનો હજુ તો એમની ઘણી બધી ઈચ્છાઓ હતી પણ કોરોના કાળની અંદર ઘણી બધી એવી વસ્તુઓ મનની અંદર રહી ગઈ અને અમારા 15 દિવસના ટૂંકા ગાળામાં એ પરિવાર અને સંઘના સભ્ય ભાઈઓ સાથ સહકારથી જેટલો બને હજુ બી ઘણી બધી કોઈ ખામીઓ અમારી તૂટીઓ રહી ગઈ છે તો પણ બને એટલી કોશિશ કરી પરિવારે બી એટલો સાથ સહકાર આપ્યો છે અને સંઘે બી અમને એટલો સાથ સહકાર આપેલો છે. જ્યારે બી જરૂર પડે આ પરિવારને કોઈ દિવસ અમારે પૂછવું નથી પડતું. ગમે એટલો ખર્ચો હોય ગમે તે પ્રોગ્રામ હોય એટલે પરિવાર કીધું કે તમારે કોઈ નાની મોટી કામમાં તમારે સંઘે અમને પૂછવાની કોઈ જરૂર નથી. અત્યાર સુધીમાં આ જેટલા બી પ્રોગ્રામ કર્યું છે એક બી વસ્તુમાં એ લોકોએ અમને ખાલી એટલું કીધું નથી સંઘને કે સારામાં સારા ભગવાનની ભક્તિ કરો તમે કરજો એમ. તો અને એમને કીધા પ્રમાણે કોઈ વસ્તુ અમે એમને પૂછી બી નથી કે આમ કરીએ છીએ. જે બી કાર્યકર્તાઓ છે જે બી કામ સોંપ્યું છે બધા સારા વર્ષે કામ કરી રહ્યા છે. એ લોકોનો પરિવાર એમને અમે લોકો બંધુ ત્રિપુટી કહીએ છીએ. એ બંધુ ત્રિપુટી એવી છે એક ભાઈને કહીએ તો કન્યાભાઈને પૂછી લો, બીજા ભાઈને કહીએ કન્યાભાઈને પૂછી લો, પછી એ બધા ભાઈઓ શું કે તમને જે ફાવે સલામ તમે કરો એમ. આવી બંધુ ત્રિપુટી છે. આવી બંધુ ત્રિપુટી બધા પરિવારોને મળે એ ભગવાનને પ્રાર્થના. હવે આપણે આજે તો આપણો પ્રોગ્રામ મોટો હતો. એક તો આજનો આપણો મોટો દિવસ 14નો દિવસ સવારથી બધા આપણા અનુષ્ઠાનો ચાલુ હતા. કુમારપાળ મહારાજની આરતી આવી 14 મોટું પત્રિકામાં બધા તત્વનો સત્તામાં છો ને બધા એક તો મોટો પ્રોગ્રામ એટલે ભગવાનને બી મોડું થઈ ગયું છે. તો અત્યારે બહુ આપણે મોડું કરીશું ને તો તપસ્યાની તો તકલીફ પડશે બધી. તો જેમ બને તેમ અમે બી જલ્દીથી પ્રોગ્રામ સારામાં સારી રીતે બહુમાન જાય એ પ્રમાણે પ્રોગ્રામ ટૂંકમાં અમે પૂર્ણ કરીશું. સવારે 6 વાગે ડમણા પ્રભાતે આપણે રેગ્યુલર છે પ્રમાણે પછી 6:30 વાગે રેગ્યુલર પ્રતિષ્ઠિત વિદ્યાલયમાં છે. પછી 7 વાગે પક્ષા અને આપણે 9 વાગે આપણું ગિરનારની ભાવયાત્રા છે. 9 વાગે ઉપર પાસેમાં
નું વગેરે ભાવયાત્રા છે આપણી. સાહેબની વ્યાખ્યાન અને સંજોગો વસાત આજે ગઈકાલે રાત્રે આચાર્ય ભગવાન બી આવી ગયા છે. ગઈકાલે સાંજે 8:30 વાગે આચાર્ય ભગવાન આવી ગયા અહીંયા આપણે. એટલે કે આપણો મહાન પુણ્યોદય છે અને પરિવારની ઈચ્છા બી હતી પદ્માસાગર મહારાજ સાહેબને કોબલ આપણે સંધિ પુણ્ય છે આપણી. એ તો જેટલા બી આપણા પરિવારના સભ્યો હાજર હોય કે જે બી આપણા અહીંયા હાજર હોય બધા પધારજો બધા. આ પ્રોગ્રામની અંદર કંઈ બી ભૂલચૂક થઈ હોય, કોઈના ટિકિટ બોલી ગયા હોય તો સંઘ તરફથી અત્યારે ચંદ્રગ્રહ છે. આપણા શ્રી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ 2 શબ્દ કહેશે આ પરિવાર માટે. સંઘના દરેક સભ્યો તથા આમંત્રિત મહેમાનોને જય જિનેન્દ્ર. ઘણા વર્ષોથી આપણા વડીલોએ બધાએ સુંદર કાર્ય કર્યું છે અને આપણા સંઘનું નામ સમાજમાં, આપણા ઓસવાળ સમાજમાં અને સીમાડી સમાજમાં ખૂબ જ સુંદર છે. દરેક કાર્યો હળીમળીને થાય છે. જે પણ લાભાર્થી લાભ લે છે ઉત્સાહપૂર્વક કરે છે અને એમાં પણ આ પરિવારે દરેક કરતાં સવાયું કાર્ય કર્યું છે. એમના દિલનો ઉમંગ આપણે બધાએ જોયો અને દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ત્રણેય ભાઈઓની તથા એમના પરિવારની સરળતા પણ આપણે જોઈ અને એવો એટલું સુંદર કાર્ય કર્યું કે આવવાવાળાને દરેકને આનંદ થયો. અને ઘણા સંઘના ભાઈઓ આવી શક્યા નથી. તેઓ જ્યારે વસ્તુ સાંભળશે કે ફોટા જોશે, વોટ્સઅપ જોશે ત્યારે થશે કે આપણે વરસમાં ગયા હોત તો સારું હતું, ના ગયા તો આપણે કંઈક પણ ચૂકી ગયા. અને ઈષ્ટદેવોની આપણા પર કૃપા છે. નવી પ્રતિષ્ઠા જ્યારે કુંથુનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ એના પછી સંઘની દિન પ્રતિદિન પ્રગતિ થઈ જ છે અને નવી પ્રતિષ્ઠા થયા પછી પણ ઘણા બધા આપણા સમાજના કામો છે, એમના સીમાડી સમાજના કામો છે, પણ આટલી બધી એડવાન્સમાં વર્ષગાંઠ ઉજવણીનો લાભ લેવાની જે બોલાઈ ગઈ, દરેકનો ઉમંગ જોઈએ છે. અને દિનેશભાઈએ જે વિચારી ઉપક્રમ કયા, હું પણ સંઘમાં કાર્ય કરી ચૂક્યો છું, પણ અત્યારે એક સભ્ય તરીકે બોલું છું કે કમિટીએ જેટલું સુંદર કાર્ય કર્યું છે, ટ્રસ્ટી કમિટી હોદ્દેદારોએ એમની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. આપણે એ લોકોને લાભ લેવાવાળા તો લે છે, પૈસા કટવાવાળા કરે છે, પણ દિન પ્રતિદિન આપણે જોઈએ છીએ કે કાર્યકર્તાઓ થકી લાભાર્થીને સારામાં સારો લાભ મળે છે અને એમના મનને પણ આનંદ થાય છે અને બીજાને પ્રેરણા બી મળે છે. આપણે ચડાવવા બોલાય, કોઈ પણ લાભ હોય, કોઈ પણ દિનેશભાઈ જ્યારે કોઈ પણ વાત મૂકે છે તો એ વાત મૂકતા ત્યારે એમના મનમાં 2-4 નામ આવી જાય છે અને 4 નામ હોય તો 8 નામ તૈયાર થાય. એ આજે 2 દિવસ પહેલા કે 4-5 નામ 27,000 લેવા છે, અત્યારે 11 નામે પહોંચ્યા છે અને હજુ કદાચ બીજા 2 અને સ્વૈચ્છિક બધા આટલી બધી તૈયારી બતાવે છે. બીજે બધે તકલીફ બી હોય છે સાધારણ ફળમાં, પણ આપણે ઈષ્ટદેવો ભગવાન છે, શેષપણા પાર્ષદ ભગવાન, કુંથુનાથ ભગવાન, સુપાત્રાથી આપણા પર કૃપા છે કે આપણે સાધારણમાં પણ ફળ પૂરતું હોય છે કે જરૂરિયાત કરતાં પણ વધારે આવે છે અને બધાનો ઉમંગ જોઈએ છે. અને આવી જ આપણા ઉપર ઈષ્ટદેવોની કૃપા રહે. આવી રીતે જ આવા કાર્યકર્તાઓ પણ મળે અને આવા ઉદાસી દાતાઓ પણ મળે તો જ આ બધું. અને સાથે સાથે જે પણ સંઘના ભાઈ બહેનો આવે છે, મહેમાનો આવે છે, એમનો પણ એટલો જ સાથ સહકાર મળે છે. અને જમણ તો દરેક માણસ અત્યારે બોલતા થઈ ગયા કે આ પ્રોગ્રામમાં અહીંયા આવો સમૂહમાં, એ સમૂહ તો જમણ તો સમૂહનું જેવું દરેકના મોઢે બોલાય અને કોઈ બી વસ્તુમાં ક્યાંય ખામી નથી હોતી, કોઈ વસ્તુ ઘટતી નથી. અને આપણા બધાનો સહકાર છે તો કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારે થાય છે અને એ લોકોનો આનંદ. દિનેશભાઈ કે બીજા બધા જ કાર્યકર્તાઓ એમની હાજરી, એમની દોડધામ, એમનું કાર્ય જોઈને બીજાને પણ પ્રેરણા મળે છે અને એ પ્રમાણે ઘણા દાતાઓ પણ આગળ આવે છે. તો આ તબક્કે પરિવારનો તો હું આભાર માનું છું, લાભાર્થીનો ભવિષ્યમાં પણ જે લાભ લે. ભૂતકાળમાં બી આપણા વડીલોએ કાર્ય સારું કર્યું છે, દરેક લાભાર્થીએ સારામાં સારું કામ કર્યું છે. આ જ રીતે આપણા સર્વેનો સાથ સહકાર મળતો રહેશે તો કાર્યકર્તાઓને આ જ રીતે પ્રોત્સાહન રહેશે અને ભવિષ્યમાં આના કરતાં પણ સારા અનુષ્ઠાન થશે, સારા કાર્યો થશે. અને ફરીથી આ તબક્કે હું કમિટી, ટ્રસ્ટી મંડળ તથા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.
અને સાથે સાથે લાભાર્થી પરિવારનો પણ આભાર માનું છું કે જે ઉત્સાહથી એ લોકોએ કાર્ય કર્યું છે કે ખરેખર એમાંથી અનુભવતા લેવા જેવી છે. જય જીવન. શ્રી મહેન્દ્રભાઈને હું વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ સંઘના પ્રમુખ શ્રી દિનેશભાઈ, કારોબારી સભ્યો, સમાજના ગામના ભાઈઓ તથા બહેનો તથા આમંત્રિત મહેમાનો, આજે આપણે ગૌરવની ગાથા ગાઈએ તો થોડું ઓછું છે, કારણ કે આપણા ગામમાં 2015માં પ્રતિષ્ઠા થઈ ત્યાર પછી ઉત્તરોત્તર ગામની પ્રગતિ થઈ છે. ગામ ધર્મના માર્ગે બી વળી રહ્યું છે અને બધા લોકો ઉત્સાહથી કાર્ય કરવા માટે કામ નથી કરતા. કોઈ બી પ્રસંગ કરે છે તો એકદમ ઉત્સાહથી કરે છે, પોતાના પૂરા ભાવથી કરે છે અને કોઈ વાતમાં કંઈ ખામી પડે નહીં એટલી કાળજી રાખે છે. સાથે સાથે આ કુટુંબે જે સહયોગ લીધો છે અને જે લાભ લીધો છે, આજે કમલેશભાઈ તો અમારા ઉપપ્રમુખ છે અને ત્રણેય ભાઈઓનું જે કીધું ને કે બંધુ ત્રિપુટી છે, ત્રણેય ભાઈઓ સરળ, ઉમદા અને એકદમ સહકાર આપવામાં એકદમ તત્પર હોય છે. અને બીજું આનંદની વાત એ છે કે આજનો યુવા વર્ગ જે આપણા પછીની પેઢી છે એ પણ સારી સંખ્યામાં આવીને આપણા પ્રસંગને નિભાવે છે. એ આપણા સંઘનો ગુણોદય છે અને આપણી ભવિષ્યની પેઢી ઉજ્જવળ હશે અને આ જે પ્રથા ચાલુ છે એને કન્ટિન્યુ કરશે એવી આશા રાખું છું. આપણા સંઘના વડીલ શ્રી વિનોભાઈ મણીલાલ શાહ એ શબ્દ કહીશ. આપણા ગામનું આવું ભાગ્ય છે કે અમલીભાઈને બધા દાતાઓ છે કે જે આવા પ્રસંગની ઉજવણી કરવા માટે 10 વર્ષના એડવાન્સમાં બુકિંગ કરાવ્યું છે. તે આપણા ગામનો ધન્યવાદ છે. અને આપણા ગામના ઈષ્ટદેવો આવા બધા દાતાઓને ખૂબ ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. આપણા ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ ને હું ટચમાં લગભગ આપણી જે દેરાસરનું નૂતન શિલાન્યાસ છે એની પહેલા 3 વર્ષ સુધી અમે જે સંગાતે અહીંયા સમૂહ આવી અને જે કાર્ય કર્યું ત્યારે આવ્યો. જ્યારે પણ સંઘને કંઈ બી સલાહ જોઈતી હોય કે કંઈ બી માર્ગદર્શન હોય તો કમલેશભાઈ હંમેશા એકદમ આગળ રહી માર્ગદર્શન આપતા. અને જ્યારે સમૂહ આવવાનું થાય તો ક્યારે પણ એમણે એમ નથી કીધું કે આજે મને ટાઈમ નથી. જ્યારે બી સમૂહ આવવાનું થાય એકદમ ઉત્સુક સમૂહ આવવા માટે હતા. અને દેરાસરમાં અમે બધા સાથે મળીને ખૂબ જ મહેનત કરી અને આ રીતે આપણું નૂતન જિનાલય બન્યું. હવે રસેલભાઈને હું વિનંતી કરીશ કે તેઓ થોડું ભક્તિ સંધ્યાવા આતમ ભરે છે કે મોક્ષ માર્ગમાં હે તો સ્થિર બને છે, સ્થિર બને છે. એક સાથે મોક્ષ માર્ગમાં સ્થિર બને છે. મળ્યો તારો માર્ગ મારા કેવા સદભાગ્ય, મારા કેવા ધન્ય ભાગ.
पारसनाथ हो। एक साथ उदा वाला पारसनाथ मैं तो पकड़ो तारो हाथ मन देजो सदा। हाँ वाला पारसनाथ हो। આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ। એક સાથે આત્મને સંગ જડ્યો છે। ઓ હરક હરક મન હરક હરકમાં ઝૂમી રહ્યો છે આજ। હા હરક હરક મન હરક હરકમાં ઝૂમી રહ્યો છે આજ। મારું હૃદય પ્રભુ તારું મંદિર છે। એક સાથે મારું હૃદય તું હૃદય વસે એ મારી તકદીર છે। તું હૃદય વસે એ કેવા શુભ પરિણામો। ખરેખર ભાઈ હતી ને કે તું હૃદય વસે એ મારી તકદીર છે। આપણે બધા જ મુંબઈ રહેવાનું બરાબર। મુંબઈમાં ઘણીવાર સિગ્નલ પર છે ને આપણી ગાડી રૂકતી હોય ત્યારે લગભગ આપણને એવા દ્રશ્યો જોવા મળતા હોય। હવે તો બધા છે ને આપણે રીડ થઈ ગયા એટલે એ દ્રશ્ય નાના નાના બાળકો શરીર પર એક કપડું પણ ના હોય કંઈક માંગણી કરતા હોય આપણે હવે કેવા રૂટીનમાં થઈ ગયા છે ને 2, 5, 10 રૂપિયા આપીએ ખાવાનું આપીને ત્યાંથી નીકળી જઈએ। ક્યારે વિચારવાનું મન થયું છે આપણને કે ભાઈ આની આવી હાલત કેવી છે અથવા તો ક્યારેક એવું વિચારવાનું મન થયું કે આપણી આટલી સરસ હાલત કેમ છે। બધું જ મળ્યું છે ખરેખર પરમાત્માની કૃપા છે ને એટલે। બાકી આપણામાંથી કદાચ કોઈ એમ વિચારતું હોય ને કે આ બધું મેં મારી મહેનતથી ઊભું કર્યું છે કે આ બધું જ મારી મહેનતથી છે તો કદાચ જો મહેનતથી જ બધું મળતું હોત મહેનતનો બહુ મોટો રોલ છે જીવનમાં પણ જો ફક્ત ને ફક્ત મહેનતથી મળતું હોત ને તો શત્રુંજય પર જે ડોલીવાળો છે એ કદાચ આપણા કરતાં વધારે મહેનત કરે છે તો કદાચ આગળ હોવા જોઈએ પણ ના સાથે પરમાત્માની કૃપા હોય ને અદ્ભુત અને હર ત્યારે જઈએ છે ને આ બધું જ સેટ છે। શબ્દો બહુ સરસ છે બસ પરમાત્માને કહીએ કે આ રીતે જ ભક્તિ કરતા કરતા આપણને કોઈ કહી દે કે ભાઈ તમને તીર્થંકર કોઈ દેવ પ્રસન્ન થાય દેવ દુદુંબી થાય અને કહી દે કે ભાઈ તમે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે ભક્તિ કરતા કરતા તો કેવું થાય કેવા રોમે રોમ રાજીપો થઈ જાય। હું તમને કહું આ ભક્તિ એટલો સહેલો માર્ગ છે। રાવણ ભક્તિ કરતા 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 તીર્થંકર નામકર્મ બાંધે છે। ચલો ફરી પાછી એ શબ્દોમાં જોડાઈને પરમાત્માને પ્રાર્થના કરીએ કે પ્રભુ કદાચ આ તીર્થંકર નામકર્મ તો મારા માટે બહુ દૂરની વાત છે અને એવી કોઈ આવશ્યકતા મને નથી પણ એટલીસ્ટ મને મોક્ષનું રિઝર્વેશન મળી જાય ને આ ભાવમાં કદાચ મને મોક્ષનું રિઝર્વેશન પણ મળી જાય ને તો મારો તો બેટો પાર થઈ જાય। શબ્દો બહુ સરસ છે આપણે બધા સાથે ગાઈએ। મારું હૃદય પ્રભુ તારું મંદિર છે। એક સાથે હાલો મારું હૃદય પ્રભુ તું હૃદય વસે એ મારી તકદીર છે। તું હૃદય વસે એ કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં। એક સાથે કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં। પરમાત્મા બની જશે પરમાત્મા બની જશે મારો આત્મા। હશે પ્રભુનું મિલન વાત વાતમાં। છેલ્લી વાર એક
પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. હવે આપણે બહુમાનનો કાર્યક્રમ ચાલુ કરીએ. સૌપ્રથમ લાભાર્થી પરિવારના વડીલ શ્રીમતી ઇન્દિરાબેન જયંતિલાલ શાહ ને હું વિનંતી કરીશ કે ભલે તેઓ તેમની જગ્યા પર જ ઉભા રહે. એમને તિલક શ્રી અંશાબેન મહેન્દ્રભાઈ શાહ, અંશાબેન મહેન્દ્રભાઈ શાહ આગળ બધા, હાર રશ્મિબેન દિનેશભાઈ શાહ, તેમજ સાલ માલતીબેન કુમારપાળ શાહ ઓઢાડશે. તીર્થંકરની ભેટ જ આપે એવું આજન શાસન છે, તીર્થંકરની ભેટ જ આપે એવું આજન શાસન છે, ચતુર્વિધ સંઘને જન્મ જ આપે એવું આજન શાસન છે, દ્વાદશાંગીના દ્વાર ઉઘાડે એવું આજન શાસન છે, દ્વાદશાંગીના દ્વાર ઉઘાડે એવું આજન શાસન છે. આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે, જીવ શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ જીવ શાસન છે, ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ જીવ શાસન છે. આ શાસનને મારા તમારા કોટી દિનેશભાઈ વડીલાલ શાહ તેમજ મનુભાઈ વિનુભાઈ તેમજ મુકેશભાઈ બાબુલાલ શાહને હું વિનંતી કરીશ કે જો બધા આવી અને તેમને સારું જગાવે. આપણા બધા હોય હો ધન્નાને આદિનાથ બનાવે એવું આજન શાસન છે, બોલો ધન્નાને આદિનાથ બનાવે એવું આજન શાસન છે, મારી જીવે મહાવીર બનાવે એવું આજન શાસન છે, મારી જીવે મહાવીર બનાવે એવું આજન શાસન છે, ઇન્દ્રબુદ્ધિને ગૌતમ બનાવે એવું આજન શાસન છે. આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે, જીન શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ જીન શાસન છે, ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ જીન શાસન છે. આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે, જીન શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે.
હવે હું શ્રી મહેશભાઈ કાંકેલાલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીં પધારે. તેમનું બહુમાન તિલક શ્રી નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ તેમજ હાર શ્રી ચેતનભાઈ દયાલાલ શાહ પહેરાવશે. જીવન તર શાસન આ જગમાં છે મહાન, એના આધારે મન કરવો આ સંસાર, મને જ મારશે ભગવાન મારશે, સગારો મને જ મારશે, મઝધાર માનૈયા કાંઠે પહોંચાડશે, એવી મુજની શ્રદ્ધા છે, સાચે સાચી શ્રદ્ધા છે, દ્રઢ મુજની શ્રદ્ધા છે. શાસન એકાંતે સૌને સુખદાયી છે, શાસન થી વિપરીત બધું દુઃખદાયી છે, जिन शासनની પ્રત્યેક આજ્ઞા શિવદાયી છે, આજ્ઞા જ પાડશે તે શિવ સુખ પામશે, શરણે જશે જેના દુઃખ પામશે. જીવન તર શાસન આ જગમાં છે મહાન, એક સાથે જીવન આ જગમાં તિલકથી શ્રી કિરણભાઈ મફતલાલ શાહ કરશે તેમજ હાર શ્રી કિરીટભાઈ જયંતિલાલ શાહ પહેરાવશે. જ્યોતિષમાં शासन कारण हारू आत्म पावन करनारो, जीवोनो हित करनारो, आ भक्ति कारण हारू आ शासन तो प्राणથી પ્યારું છે. जिन शासन પુરસ્કાર થઈ રહ્યા છે, આનાથી અતિ 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 ઉત્કૃષ્ટ આગળ કાર્યક્રમો હોય છે. ઉત્તમ આભાર. બિંદુભાઈ ચેતનભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ આગળ વધારે. તેમનો તિલક અનિલાબેન કિરીટભાઈ શાહ તેમજ હાર સીમાબેન ચેતનભાઈ શાહ પહેરાવશે. જે શૌર્ય સરિતા વહાવે, બળ ક્ષમા સુગંધ પ્રસરાવે, જે શૌર્ય સરિતા વહાવે, બળ ક્ષમા સુગંધ પ્રસરાવે, બળ જો હો તો નિર્બળ રક્ષણને શીખવાડે, જે વિષધરને પડકારે, અભિમાનીને પડવારે, લાલચને જે લલકારે, વિકરાળ કાળ પડકારે, અશાસન તો પ્રાણથી પ્યારો છે, જે શાસન અમારો છે. નવીન શાહ પહેરાવશે. तूने जन्म लिया है जिन मुख से तीर्थंकर भी तुझे नमन कर,
चाहे चक्रवर्ती हो या गणधर, सब आकर तेरी शरण रहे। સાને વિનંતી કરીશ કે તેઓ આગળ વધારે. તેમને તિલક હિનાબેન જતીનભાઈ શાહ તેમજ હાર મીનાબેન જસવંતભાઈ શાહ. મીનાબેન નિપુણભાઈ જસવંતલાલ શાહ. નૈનાબેન રાકેશભાઈ શાહ આગળ પધારે. તેઓ આવી ગયા. જયસિંહ जो सिद्ध हुए तेरे बल पे, तेरी भक्ति से, अनुशासन से, तेरे अस्तित्व, तेरी गरिमा से, तेरी आज्ञा से, तेरे आगम से, तेरी महिमा हर पल गाऊं, हर भव में तुझको पाऊं, इतनी ચિરાગભાઈ જયંતીલાલ શાહને વિનંતી કરીશ કે તેઓ આગળ પધારે. તેમને તિલક જયકુમાર શિવંતીલાલ શાહ કરશે તેમજ હાર જયેશ રમેશભાઈ શાહ પહેરાવશે. तारा शासन मां भड़ जा, बस तारा मैं बन जा, बस देवा मन आशीष आपको। तारा शासन में हूँ मां, बस तारा मैं बन जा, बस देवा मुझे आशीष आपको। प्रभु आज्ञा मैं जीवन हूँ, गुरु आज्ञा मैं जीवन हूँ, बस एवं मुझने। જિજ્ઞાબેન ચેતનભાઈ શાહને હું વિનંતી કરીશ કે તેઓ આગળ વધારે. સોરી, જિજ્ઞાબેન ચિરાગભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ આગળ વધારે. તિલક માલતીબેન નરેન્દ્રભાઈ શાહ તેમજ હાર રંજનબેન રજનીભાઈ શાહ. ओ मारा प्रभु वितराग विभूमर, नस नस मातर आज्ञा छे। ओ मारा प्रभु वितराग विभूमर, नस नस मातर आज्ञा छे। काचो न पड़े मारो शासन प्रेम, अंदरनी एक ज प्रार्थना छे। तारा शासन मां भड़ी जा, बस तारा मैं बन जा, बस देवा मुझे आशीष आपको। तारा शासन ने ફાલ્ગુનીબેન અને પરેશભાઈ અહીંયા આગળ પધારે. એ પરિવાર આવા પુણ્યવંતા પરિવારનું બહુમાન કરવા માંગે છે. તો ત્રણ ભાઈઓ અને એમના બંને શ્રી સુનિલ કુમાર ચકબડિયા પધારે બધા. આવો કાકુ ફાલ્ગુની નહીં ઓ ભાઈ, તમે આટલા ઉત્તમ કામ કરો છો ભાઈ. નહીં બરાબર છે. સંગીત નજર બી છે, સંગીત નજર જરી છે. નહીં આ સંગ નથી કરતો. એક મિનિટ, આ સંગ ભગવાન, આ પરિવાર તમારો ભગવાન કરે, સંગ નથી કરતો. આવું જ પડે સંગ ભાઈ. પરેશભાઈ અને ફાલ્ગુનીબેન પધારે. અસંખ્ય જગ્યાએ
બધાને ઘરે ધજાઓ પહોંચાડી છે એમને આ પોતે પરેશભાઈ પોતે બીમાર હતા તો બી બધે ધજાઓ પહોંચાડી છે મીરા રોડની અંદર ખૂબ જ ટૂંકા ગાળામાં જિનાલય બનાવ્યું છે પુણ્યવંતા પરિવારે મીરા રોડની અંદર પૂનમ વિહાર જિનાલયની અંદર 16,000 રૂપિયા આપે છે એ બદલ પૂનમ વિહાર પરિવાર તરફથી એ પરિવારનો ખૂબ આભાર માનવામાં આવે છે તમે બોલાવો આવશે 10 વર્ષ તમે રાહ જોજો આવી જશું એટલે કહું છું કે આજે સરકાર તમને પરિવાર દીજે 10 વર્ષ સાથે પડી જાય ઠીક છે આપણે 10 વર્ષ થાય છે બધા સરકાર કામ આવે આજે પુનર્વિવાહનો મિલાવટનો 10મી સાલગીરા હમણાં પતી અને હવે 10મું વર્ષ આવે છે તો ખાસ મિલાવટના સમૂહના બધા જ બધાને સમૂહ વાળા બધા એટલે બનાવવા કોઈ પણ આવી છે કાતક વાત 12 આવે છે તો ખાસ સમૂહના બધા જ પધારે અને અમારી પુનર્વિવાહની ધજામાં પ્રસંગમાં લાભ આપો અને ખાસ પધારવા વિનંતી ખાસ ખાસ કેકે એટલે કે કેકેના બધા મહેમાન કોઈ બી ખાસ પધારો એટલા માટે હવે તો સાચું લાગશે પ્લીઝ મારી વાત ઉભા રહો 1 મિનિટ ભાભી સામે હેલો સાથે ઉભા રહી જાઓ હેલો આજે આપણા દિવસની અંદર સાથે ઉભા રહી ભાભીને બોલો આપણે દાદા है सुंदर सुहावनी आगी हो जो सुंदर सुहावनी आगी हो जो जगमगता तारा तेरा सर हो जो हे मारा प्रभु की प्रतिमा हो जगमगता तारा तेरा सर हो जो हे मारा प्रभु की प्रतिमा મળે ગમે રૂપાથી સજાવીશું રૂપાથી સુંદર હિરલા હો જો એમાં મારા પ્રભુજી બનાવી મોકલે છે અને 18મો બી ભાઈ મોકલતા હતા અને ક્રિકેટના અંદર બી આ ભવિષ્યના વિડીયો બનાવી મોકલે છે બધા આપણા સમૂહ ક્રિકેટ એવા ડિપ્રેશન બહુમાન આ પરિવાર કરે છે
ઉષાબેન કુમોદભાઈ શાહને વિનંતી કરીશ તેઓ આગળ આવે. એમને 65 વર્ષના વડીલ તરીકે બહુમાન કરવાનું છે. એમને તિલક ઇન્દિરાબેન સેવંતીલાલ શાહ, હાર મંજુલાબેન ભરતભાઈ શાહ, તેમજ સાલ બેલા હિરેન શાહ કર ઓર્ડર. બેલાબેન હિરેન શાહ આગળ પધારે. ઇન્દિરાબેન સેવંતીભાઈ શાહ, મંજુલાબેન ભરતભાઈ શાહ હાજર. સાધનાબેન અજયભાઈ શાહ અહીંયા પધારે. તેઓ તિલકથી બહુમાન કરશે. ને પન્નાબેન ભદ્રિકભાઈ શાહને હું વિનંતી કરીશ કે તેઓ આગળ પધારે. તેઓ હાર પહેરાવશે. એમાં બેલાબેન હિરેનભાઈ શાહ સાલો કરશે. वंदन हो वीर शौर्य रसधार संभावदार. હર્ષદાબેન વિનયભાઈ શાહ આગળ. थोड़ा अंदर से बस 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 दर्शन गए माश्वर जीवन देखो भाग्य दर्शन अब अतिया धड़कन लागी आया सामने जो જ્યોત્સાબેન હસમુખભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ આગળ પધારે. તેમને તિલક મીનાબેન મહેશભાઈ શાહ, હાર ફાલ્ગુનીબેન પરેશભાઈ શાહ, તેમજ સાલ સુશીલાબેન મનુભાઈ શાહ વગર.
જયંતિલાલ સાને વિનંતી કરીશ કે તેઓ આગળ વધારે. તેમને તિલક અશોકભાઈ જસવંતલાલ શાહ, હાર ઉદય કાંતિલાલ શાહ, રાકેશભાઈ રસિકલાલ શાહ, બિપિનભાઈ રમણલાલ સાહેબ આગળ વધારે. તેમજ કુમારભાઈ પરસોત્તમદાસ શાહ, કુમારભાઈ પરસોત્તમદાસ, હિતેશભાઈ જયંતિલાલ શાહ વધારો. હિતેશભાઈ ભીખાલાલ શાહ બહુમાન કરવા પધારો સારું. રોમે રોમે હર્ષ વૃદ્ધિ કરાવે છે, સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે. આગમન કરવાનું, આગમન કરવાનું, આગમન કરવાનું, આગમન કરવાનું. રમીલાબેન જયકુમાર સાને હું વિનંતી કરીશ કે તેઓ આગળ વધારે. તેમને તિલક અશ્વિનીબેન અસ્મિત શાહ, હાર સોનલબેન ભરતભાઈ શાહ, તેમજ સાલ લીનાબેન દેવાંગભાઈ દોશી પધારશે. સાલથી બહુમાન કરશે. આમ આગળ આવો ને. એક મિનિટ બાકી આમ અહીંયા આગળ આવો ને. તમે ત્યાં છો બાકી સાથે ભરી એક જણ અહીંયા આવી જાઓ. અહીંયા સામે જુઓ. જ્યોત્સનાબેન મનુભાઈ રિપોર્ટર સાને વિનંતી કરીશ કે તેઓ વધારે. તેમને તિલક નીતાબેન કિરણભાઈ શાહ, હાર સીમાબેન કિરીટભાઈ ભીખાલાલ શાહ, સાલ પિંકીબેન વિપુલભાઈ નરેન્દ્રભાઈ શાહ. ત્યાંથી જોડો ફરી સાથે આવી જાઓ. સાથે
યસ એ વ્યૂ દીપિકાબેન દીપકભાઈ સાને હું વિનંતી કરીશ કે તેઓ આગળ વધારે. તેમને તિલક સુનીતાબેન અશોકભાઈ શાહ, હાર દક્ષાબેન કિરીટભાઈ શાહ, સાલ ખુશબુબેન નૈનેશભાઈ શાહ. સામે જુઓ યસ સામે સાથે મળી જાઓ ને સાથે અહીંયા સામે પૂજારી આશિકભાઈ. આપણે 12 મહિને આવીએ છીએ. 12 મહિનામાં કદાચ એક વાર પ્રોગ્રામ, બે વાર પ્રોગ્રામમાં આવીએ છીએ, પણ આખું વર્ષ આપણું જિનાલયની રખેવાળી આ લોકો કરે છે. એમની ખૂબ ખૂબ અનુભવ. મારે કરવા છે હવે કેસરિયા મિત્ર કરો કેસરિયા ઓ તારું શાસન મુજે પ્રાર્થના પડકારો એ તારા શાસન કાજે મર વિટવાની હિંમત ધારો વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ. રાજુભાઈ જે અમે લોકો જનરલી અમારા ઘર બનતું હતું, હું આવ્યો હતો 6 મહિના માટે, જે લીલદિયા ભાઈ અમને જમાડે છે, જેટલી સેવા આપે છે એની અનુમોદના કરો એટલી ઓછી, આશીષભાઈની મદદની અનુમોદના કરો એટલી ઓછી નથી. સપોર્ટ જગ્યાએ જે બહુમાન કર્યું એ બધા હું ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. ભાઈ બહેનો ખૂબ ખૂબ આભાર માને છે. જ્યારે સંદેશની જરૂર પડે તો કોન્ટેક્ટ કરીએ ત્યારે સૌ આવવાનો ખાસ વિચાર કરજો. હર્ષિતભાઈ ઉભા થાય. હર્ષિતભાઈ
શું છે ભાઈ? ના, ભાઈ. બધાને કરી દીધા તો આપણો આપણી સાથે આપણો જ છે. ભાઈ, આપણા ભાઈઓ છે બધા, આપણી ફરજ છે બધા. કારોબારી કમિટી અને બધા ભાઈ બહેનો, સમૂહ જૈન સંઘના સપોર્ટ વગર કોઈ પણ કાર્યક્રમ સફળ થવું બહુ અશક્ય છે. અને જે એટીટ્યુડ એ લોકો બધું જ કામ હાથમાં લઈને જે રીતે કરે છે ને, ખૂબ ખૂબ અનુમોદનીય છે. અને અમારો પરિવાર સમૂહ જૈન સંઘનો ખૂબ ખૂબ આભાર માને છે. સભાઓની અંદર પ્રોગ્રામ કોઈ બી પરિવારનો હોય, પણ એ પ્રોગ્રામ અમે અમારો માનીએ છીએ બધા. સમાવસરના બધા જ પરિવારો, લાભાર્થી પરિવાર કોઈ બી કોઈનો પણ હોય, પણ પ્રોગ્રામ અમારા બધા જ ભાઈઓનો પરિવારનો છે. એટલે અમે તરતોડ ગણતરી બધા કર્યું, ક્યાંય બી કોઈએ ગરમ થઈને બોલવું નહીં. કોઈ બી આપણને બે શબ્દ બોલી જાય તો આપણે સાંભળી લેવાના, તો જ આપણા પ્રોગ્રામ સક્સેસ થઈ આવે. જો સામે આપણે વાત કરીએ તો કંઈ નુકસાન તકલીફ પડે આપણને. એ સમોસરના બધા પરિવારો ખૂબ જ શાંતિપ્રિય છે. કોઈ દિવસ એક શબ્દ બી આપણે કોઈ કહેતું નથી, અને કોઈ કઈ અમારી બી ભૂલ થાય માટે એવું નથી તો આવીને અમે ખાનગી માગે છે, તો અમે અમારી ભૂલ સુધારવાની કોશિશ કરી લઈએ. અમારા વડીલો બી છે, એ બી કોઈ દિવસ અમને ક્યાંય હોય ખાલી માર્ગદર્શન આપે છે, બાકી ક્યાંય બી અમને બી શબ્દ ક્યાંય કોઈ મળતું નથી. આવો સન મળવો બહુ મુશ્કેલ છે. દાદાની કૃપા બધી રહે, અને આનાથી જો ઉત્તમ ઉત્તમ થાય એ ભગવાનને પ્રાર્થના કરું છું. દિનેશભાઈ ડે 1 થી એટલા બધા ઇન્વોલ્વ છે. કોઈ પણ વસ્તુની નાના દિવસના 20 ફોન આવ્યા હશે બધાને, શું કરે છે શું નથી કરતા, ખાલી અપડેટ કરતા હતા. હું આ સકાળ પૂરા સમૂહ પરિવારને સમૂહ સંઘને બે હાથ જોડીને ખૂબ 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 આભાર માનું છું. અમને ખબર નથી અમારો પ્રસંગ છે, અમે તૈયાર થઈને તમારે આવવાનું, તમારે કોઈ જ કામ જોવાની જરૂર નથી. ઘરમાં ડેકોરેશન, ઘરમાં રંગોળી, કેટરિંગ, ધજાની વ્યવસ્થા, દેરાસરની વ્યવસ્થા, સૌનો અમે લોકો ખૂબ ખૂબ આભારી છીએ. આ પ્રસંગને દીપાવવા કેટરર્સ શ્રી રીધમભાઈ તેમજ દરેક જે બી બેનામી કાર્યકર્તા, નાની તથા બેનામી કાર્યકર્તા સપોર્ટ આપ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું. સ્ટાફે બી સેવા સારી આપી છે.